હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ શાહની એજ્યુકેશન। તો આ વિડીયોમાં આપણે ધોરણ 5 સ્વાધ્યાય પોથી ભાગ 4 વિષય પર્યાવરણ તેનું એકમ છે 16 સ્વચ્છતા આપણું કામ તેના પ્રશ્નોનું સોલ્યુશન કરીશું। તો ચલો વિડીયોને સ્ટાર્ટ કરીએ। તો અહીં આપેલું છે એકમ 16 સ્વચ્છતા આપણું કામ। પ્રશ્ન 1 પ્રશ્નોના જવાબ લખો। તેમાં પહેલો પ્રશ્ન છે તમારા ઘરની સાફ સફાઈ માટે તમે શું કરો છો? તો મારા ઘરની સાફ સફાઈ માટે હું મારી મમ્મીને સફાઈમાં મદદ કરું છું। બીજો પ્રશ્ન છે તમારા ઘરે શૌચાલયની સફાઈ કોણ કરે છે, ક્યારે? તો એનો જવાબ છે મારા ઘરે શૌચાલયની સફાઈ મારી મમ્મી કરે છે અને તે દરરોજ સવારે શૌચાલયની સફાઈ કરે છે। ત્રીજો પ્રશ્ન છે કોઈ વિસ્તારમાં આવેલી ગટર લાઈન કેમ ખોલવામાં આવતી હશે? તો તેનો જવાબ છે ગટર લાઈનમાં કચરો ભરાઈ જવાથી પાણી આગળ ન વધે તો ગટર લાઈન ખોલવામાં આવતી હશે। ચોથો પ્રશ્ન છે તમારા વિસ્તારમાં આવેલી ગટરની સાફ સફાઈનું કાર્ય કઈ સંસ્થા દ્વારા થાય છે, કેવી રીતે? તો અમારા વિસ્તારમાં આવેલી ગટરની સાફ સફાઈનું કાર્ય ગ્રામ પંચાયત દ્વારા થાય છે। ગટરને ખોલીને સાફ કરવામાં આવે છે। પાંચમું છે ગટરની સફાઈ એ આપણું સહિયારું કાર્ય છે તેવું લોકોને કેવી રીતે સમજાવશો? તો ગટરની સફાઈની શરૂઆત આપણા દ્વારા કરીને લોકોને સમજાવીશું। આગળ પ્રશ્ન 2 છે તફાવત લખો। પોતાના ઘરની સ્વચ્છતા અને જાહેર સ્થળોની સ્વચ્છતા। તો પોતાના ઘરની સ્વચ્છતા આપણા ઘરના લોકોની જવાબદારી છે અને જાહેર સ્થળોની સ્વચ્છતા એ બધા લોકોની સહિયારી જવાબદારી છે। તો પોતાના ઘરની સ્વચ્છતા તો એમાં સફાઈ કામ મર્યાદિત વિસ્તારમાં હોય છે અને જાહેર સ્થળોની સ્વચ્છતા તેમાં સફાઈ કામ વિશાળ વિસ્તારમાં હોય છે। પોતાના ઘરની સ્વચ્છતા તો તેમાં ઘરમાં સ્વચ્છતા ન હોય તો પરિવારના સ્વાસ્થ્ય પર અસર પડે છે અને જાહેર સ્થળોની સ્વચ્છતા તો જાહેર સ્થળોની સ્વચ્છતા ન હોય તો સમગ્ર સમાજના સ્વાસ્થ્ય પર અસર પડે છે। આગળ છે પ્રશ્ન 3 ખોટો શબ્દ છેકી નાખો। પહેલું છે તળાવના પાણીનો ઉપયોગ તો ખેતી માટે કરી શકાય, પીવા છેકી દેવાનું। બીજું છે સવિતા પોતાની ભેંસોને તળાવમાં રાખી નવડાવે તે યોગ્ય નથી તો તળાવ પાસે શબ્દ છે તે છેકી દેવાનું। ત્રીજું છે પોતાના નખ કાપવા એ વ્યક્તિગત સ્વચ્છતાની બાબત છે તો જે સામૂહિક શબ્દ છે તે આપણે અહીંયા છેકી દેવાનું। ચોથું છે આપણે રોજિંદી વપરાશની ચીજ વસ્તુ સાફ કરીને ઉપયોગ કરીશું તો ગમે તેમ લખેલું છે તેને આપણે છેકી દઈશું। હવે આગળ પ્રશ્ન 4 છે વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। પહેલું છે જાહેર સ્થળની સ્વચ્છતા રાખવી એ સામૂહિક જવાબદારી છે તો ખરું। બીજું છે સ્વચ્છતા અભિયાન એ સરકાર દ્વારા ચાલતો કાર્યક્રમ છે તો ખરું। ત્રીજું છે થાળીમાં ભોજન હેઠું છોડવું એ સારી ટેવ ગણાય તો ખોટું। ચોથું છે સાવરણો, કચરાપેટી, સુપડી એ સ્વાસ્થ્યને લગતી સામગ્રી છે તો ખોટું। પાંચમું છે વિશાલ પેન્સિલ છોલી તેનો કચરો બાજુના વિદ્યાર્થીના દફતર નીચે સંતાડે છે તો ખોટું। હવે આગળ પ્રશ્ન 5 છે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાનામાં લખો। પહેલું છે ધાર્મિક સ્થળના અન્ય ક્ષેત્રમાં જમવાના સમયે આ પ્રમાણે વર્તન કરીશું તો તેનો જવાબ થશે ડી આપેલ તમામ એટલે કે એઠું નહીં છોડીએ, થાળી જાતે ધોઈશું અને શાંતિ જાળવીશું। બીજું છે શાળામાં ચાલતી બાળ સંસદ કઈ જવાબદારી સંભાળતી હશે તો તેનો જવાબ થશે ડી આપેલ તમામ એટલે કે પ્રાર્થના સભાની, મેદાન સફાઈની અને બગીચાની દેખરેખની। બીજો પ્રશ્ન છે સફાઈ કામદાર સાથે કેવો વ્યવહાર રાખીશું તો તેનો જવાબ થશે ડી સન્માનજનક। ચોથું છે કયું કામ કરવાથી લોકોમાં સ્વચ્છતાના ગુણ કેળવાશે તો તેનો જવાબ થશે ડી આપેલ તમામ એટલે કે રસ્તામાં પડેલી કેળાની છાલને કચરાપેટીમાં નાખવી, કચરાના ઢગલાનો યોગ્ય જગ્યાએ નિકાલ કરવો, ગંદવાડ ત્યાં મંદવાડ સૂત્ર દ્વારા પ્રચાર કરવો। પાંચમું છે ગટર ઉભરાવવાથી આજુબાજુના વિસ્તારમાં શું અસર થશે તો તેનો જવાબ થશે ડી આપેલ તમામ એટલે કે રોગચાળો ફેલાશે, દુર્ગંધ ફેલાશે અને ગંદકી ફેલાશે। હવે આગળ પ્રશ્ન 6 આપેલો છે અલગ પડતા શબ્દ ફરતે ગોળ કરો તો પહેલામાં જવાબ થશે ટ્રેક્ટર, બીજામાં જવાબ થશે વેલણ, ત્રીજામાં થશે સુડી અને ચોથામાં થશે નદી। હવે આગળ પ્રશ્ન 8 છે આપેલા ચિત્રો ઓળખી તેનું કાર્ય જણાવો તો અહીંયા સાધનનું નામ લખવાનું છે અને તેનું કાર્ય તો પહેલું છે સુપડી તેમાં કચરો વાળીને ભરવામાં આવે છે, સાવરણો તો તેનાથી કચરો વાળીને સાફ કરવામાં આવે છે, કચરાની ગાડી તો કચરો લઈ જવા માટે તેનો ઉપયોગ થાય છે તો એમાં લીલો કચરો અને સૂકો કચરો બંને અલગ અલગ નાખી શકાય છે।
પછી છે વાઇપર, તો કચરો સાફ કરવા, પાણી કાઢવા, સાફ કરવા માટે તેનો ઉપયોગ થાય છે. હવે છેલ્લે અહીંયા પ્રોજેક્ટ વર્ક આપેલું છે. તમારી શાળામાં કયા ધોરણના વર્ગખંડમાંથી વધુ કચરો નીકળે છે તે જાણો તથા તેના કારણો નોંધો અને ઉપાય શોધો. તો તમારે આ પ્રોજેક્ટ કાર્ય જાતે કરવાનું છે. તો અહીંયા એકમ આપણો પૂરો થાય છે. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.